ચેપ્ટર નંબર 2 સ્ટાન્ડર્ડ 9 ગુજરાતી માધ્યમ એમાં દાખલા નંબર 5 છે અવયવ પાડો. આપી દીધું અહીંયા ક્વેશ્ચન 4x ની 2 ઘાત વત્તા 9y ની 2 ઘાત વત્તા 16z ની 2 ઘાત વત્તા 12xy માઇનસ 24yz માઇનસ 16xz આપી દીધા છે. તો આપણે આના અવયવ પાડવાના છે. એટલે કે તમને જો ખ્યાલ આવે તો અહીંયા આપણે આવું કંઈ સૂત્રનો ઉપયોગ થશે a² પ્લસ b² પ્લસ c² પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca. એટલે કે આપણને જે પ્રશ્ન છે ને એ આ સૂત્રના સ્વરૂપમાં આપી દીધો છે. સૂત્રનો આન્સર શું આવશે? a પ્લસ b પ્લસ c આખા કૌંસની 2 ઘાત. એટલે આપણે આ સૂત્રનો આપણે આ દાખલામાં ઉપયોગ કરવાનો છે. એટલે કે તમને આ જે ક્વેશ્ચન છે એ આવા સ્વરૂપમાં આપ્યો છે a² પ્લસ b² પ્લસ c² પ્લસ 2ab પ્લસ 2bc પ્લસ 2ca ના સ્વરૂપમાં આપી દીધો છે. ઠીક છે, ડન. તો પહેલાં તો ક્વેશ્ચન કોપી કરીએ. 4x ની 2 ઘાત વત્તા 9y ની 2 ઘાત વત્તા 16z ની 2 ઘાત વત્તા 12xy માઇનસ 24yz માઇનસ 16xz આપી દીધા છે. એક વસ્તુની સાઇન 4x ની 2 ઘાત છે એની જગ્યાએ આપણે લખીશું 2x આખાની 2 ઘાત. કેમ કે 2 નો વર્ગ 2 દુ શું થઈ જાય? 4 થઈ જશે. વત્તા 9y ની 2 ઘાત છે તો 9 ની જગ્યાએ આપણે લખીશું 3y અને આખા કૌંસની 2 ઘાત એટલે 3 નો વર્ગ 3 તારી 9 અને y નો વર્ગ y² વત્તા 16z ની 2 ઘાત છે એની જગ્યાએ લખું 4z આખાની 2 ઘાત. શું લખું છું? 4z આખાની 2 ઘાત વત્તા સૂત્રમાં શું આવે? 2ab. તો આને હું સમજી લઉં છું a, આને હું સમજું છું b અને આને હું સમજું છું c. તો સૂત્રમાં આવશે 2ab. તો એની જગ્યાએ આપણે લખીશું 2x અને બીની જગ્યાએ લખીશું 3y. હવે દેખો કન્ફર્મ કરવાનું છે કે આ ત્રણેયનો ગુણાકાર ઉપરના પદ જેવો સમાન થાય છે કે નહીં. તો જુઓ 2 દુ 4, 4 તરી 12, જો 12 થયા x ગુણ્યા y xy થઈ ગયું. ઓકે, એટલે આપણે સૂત્રને ફોલો કરતું રહેવાનું છે. કોને ફોલો કરવાનું? સૂત્રને. તો આ શું થયું? 2ab. હવે આ આવશે તમારે 2bc. તો 2b પણ અહીંયા તમારે ધ્યાન આપવાનું છે ડિયર સ્ટુડન્ટ, અહીં આગળ માઇનસ સાઇન છે એટલે આપણે માઇનસ મૂકીશું 2 અને બીની જગ્યાએ લખીશું 3y અને સીની જગ્યાએ લખીશું 4z. આ માઇનસ છે તો માઇનસ 2ca. તો સીની જગ્યાએ લખીએ 4z અને એની જગ્યાએ લખું છું 2x. કન્ફર્મ કરો ઉપરના જેવું પદ થાય છે 3 ચોક 12 દુ 24yz 2 ચોક 8 8 દુ 16xz થઈ ગયું. હવે તમારે જોવાનું છે કે કયા બે જે પદ છે એ કોમન છે, એની આગળ માઇનસ સાઇન આવશે. તો દેખો આ જે છેલ્લા જે બે પદ આપ્યા છે એમાં અહીં 4z પણ આપે છે અને 4z પણ અહીંયા પણ છે. એટલે કે છેલ્લા જે બે પદ છે એમાં 4z કોમન છે. એટલે આપણો જે આન્સર આવશે ને, ઓકે, એમાં 4zની આગળ કયું સાઇન આવશે? માઇનસ. કયું સાઇન આવશે? માઇનસ. આ પ્રમાણે તમારે સાઇન નક્કી કરવાનો છે. તો આપણે લખીશું કે અહીં a બરાબર તમારા કેટલા થયા? 2x અને b બરાબર થશે 3y અને c બરાબર થશે 4z. સૂત્રનો જવાબ આવશે a પ્લસ b પ્લસ c હોલ સ્ક્વેર. તો અહીંયા લખું છું a, એની જગ્યાએ લખું છું 2x પ્લસ b, બીની જગ્યાએ લખું છું 3y પ્લસ c, સીની જગ્યાએ લખું છું 4z. પણ ડિયર સ્ટુડન્ટ્સ અહીં 4z અને આ 4z જે છેલ્લા બે પદમાં કોમન છે અને બંનેમાં આગળ માઇનસ સાઇન છે એટલે 4zની આગળ આપણે શું આવશે? માઇનસ સાઇન આવશે. સમજ્યા? અને આખાની 2 ઘાત એવું કરી દેવાનું. હવે દરેકને હું કૌંસમાંથી બહાર કાઢું તો 2x પ્લસ 3y પ્લસ માઇનસ માઇનસ 4z આખા કૌંસની 2 ઘાત. આપનું શું આવ્યો? આન્સર. સમજમાં આવ્યું? એટલે કે આ દાખલામાં જો પ્રશ્નમાં તમને આ રીતે માઇનસ સાઇન આપેલા હશે ને તો માઇનસવાળા સાઇનમાં તમારે બહુ જ કાળજી રાખવી પડશે. અને એ માઇનસ સાઇન a પ્લસ b પ્લસ c આખા કૌંસની 2 ઘાતમાં એની આગળ માઇનસ આવશે, બીની આગળ માઇનસ આવશે કે સીની આગળ માઇનસ આવશે એ જાણવા માટેનો સરળ વે એ છે કે જે કયા જે 2ab વત્તા 2bc વત્તા 2caમાં કયા બે પદ છેલ્લે સમાન આવે છે, સામાન્ય છે એ જોવાના. તો આ છેલ્લા જે બે પદ છે એમાં સામાન્ય પદ આવે છે 4z અને 4z છે.
તો ચાર્જર હવે આ બહુપદી તમે જોઈ એમાં એક્સ વાય અને ઝેડ આપ્યું છે તો એક્સ વાય અને ઝેડ છે તો ચાર્જર એ ઝેડમાં આવશે તો એની આગળ શું ગણાશે માઇનસ સાઇન ગણાશે શું ગણાશે માઇનસ સાઇન ગણાશે સમજમાં આવ્યું તો વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધીસ વર્ક ગુડ લક એન્ડ બેસ્ટ ઓફ લક